તો ગિરનાર દર્શને આવતા પ્રવાસીઓ માટે પીવાના પાણી માટે બાયોડિગ્રેડેબલ ટેટ્રાપેક વ્યવસ્થા કરવામાં આવી છે. અમલી બને તે માટે પરામર્શ કરાયો છે, પરંતુ મંત્રણા અસફળ રહી હતી. ત્યારે આજે ફરી વેપારીઓ સાથે તંત્ર બેઠક કરાશે. ગિરનારની નવી સીડી ખાતે ગ્લાસની બોટલો પોઈન્ટ ઊભો કરાશે. પીવાના પાણી માટે નવી 5 ટાંકી મૂકવામાં આવશે. ગિરનાર દર્શને આવતા ભાવિકોને પીવાના પાણી માટે કે અન્ય કોઈ જ અગવડતા ન પડે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે. અત્યારે તકલીફ સર્જાઈ ગઈ છે. દુકાનદારોએ બંધ પાળ્યો છે. એના લીધે 3 દિવસથી બધા જ દુકાનદારોના આ બંધના લીધે યાત્રીઓ ખૂબ તકલીફમાં છે. તો મેં સામે ચાલીને બધી દુકાનદારો જોડે વાત કરી અને કલેક્ટરશ્રીને અમુક સુઝાવો આપ્યા. એક તો એ ટેટ્રાપેક વાળું એ કંઈક કરી રહ્યા છે. એ તો જે મોંઘા ટેટ્રાપેકના જે બોટલો કે જે કંઈ બનશે એ તો પૈસાવાળા લોકો ખરીદી શકે, પણ નોર્મલી જે મધ્યમ વર્ગીય આવે એ શું કરે, તો એરપોર્ટ ઉપર અને રેલવે સ્ટેશનો ઉપર ઘણા એવા તમે જોયા હશે 15 લીટરના ડિસ્ટિલ વોટર, મિનરલ વોટરના બોટલ આવે, એને ઊંધા વળીને મૂકેલા હોય અને નીચે નળથી પાણી લઈ શકાય, તો પાણીને સ્પર્શ સીધો થતો નથી. તો એવા વિકલ્પો ત્યાં જો આપવામાં આવે ને 15 લીટરની બોટલો ઉપર ચડે તો એનાથી દુકાનદારને પણ નુકસાન નહીં થાય અને લોકોને પણ તકલીફ નહીં પડે. તો કલેક્ટરને સુઝાવ આપ્યો છે ને દુકાનદારો આના માટે તૈયાર પણ છે. તો મેં કીધું આપ જો કરો તો હડતાલ બંધ થઈ જાય. અને દુકાનદારોને અપીલ કરીશ કે યાત્રિકોનો ધ્યાનમાં રાખીને હડતાલને જલ્દી પાછી ખેંચી લે, જેથી કરીને આવતો સનાતની યાત્રિક જે